આ કેમણા ઉપાડ્યા ઠેલા? જાઉં છું મારા માના ઘરે. તો મને તે પૂછ્યું? તો તમને શેનું પૂછવાનું હોય? તા કેમ નહીં પૂછવાનું? તમારા માને પૂછ્યું? મારા માએ કીધું એટલે હા પાડી માર ભાઈ? કઈ હા નથી પાડી. હજી તો મેં ખાલી એમ કીધું ને કે હાય તમાઠમ કરવા જાવ ત્યાં તો માંડ્યા બોલવાન બાજવાન. હવે એનો સ્વભાવ એવો હશે, હવે એનું ખોટું ન લગાડવાનું હોય. સ્વભાવ એવો જયારે બોલે ત્યારે એમ કે સ્વભાવ એવો. આમ તો બીજું કઈ નથી નડતું કઈ. એ કાંઈ આપણે જવું નથી. હાઈતમ આઈટમ ઢોકળી આવે ને તેથી આપણે બે હાઈલા જાય. ના મારે હે ને નથી રહેવું. હું જઈશ અત્યારે જાવું છે એટલે અત્યારે જ જાવું છે. આવા ખોટા વાત ન કરો તું. ના હું 12 મહિનાનો તહેવાર આવે છે એક જ વાર વરમાં જાઉં છું રક્ષાબંધન ના હાઈતમ આઈટમ કરવા. બાકી બાજીને જવાનું? બાજી નથી જાતી. મેં પ્રેમથી નથી કીધું. તો હજી તો હું વાત જ કરતી ગઈ બા છેલ્લે હે ને મારે હાઈતમ આઈટમ કરવા જાવું છે રક્ષાબંધન આવે ની પહેલા. ત્યાં તો મહિના બોલવાનું આ કામ કોણ કરશે ને હાઈતમ આવીને બેન આવશે ને આમ ને તેમ. એટલે મારું હું અહીંયા જ રહેવાનું ધૈડા જ કરવાના તમારા ઘરના. એવી હે ને ખોટી રાયડું નાકમાં ગામ વચ્ચે બરાબર. મને બા કેતા હોય ને બરાબર જ કેતા હોય. મારા બા કહે ને એમ જ કરવાનું. એમ જ કરું હું. એક ખાલી રક્ષાબંધન ના હાઈતમ આઈટમ હાટું ત્યાં બોલવા માંડ્યા એટલે હું મારે અહીં નહીં રહેવાનું ક્યાંય જવાનું નહીં. કા પછી એમાં વાંધો નથી. મારા બેન ને બધા ભાણિયા ને બધા આવશે તો મારા બાથી કામ થાય એમ છે? થાય જ ને. બેન નહીં કરે કામ કાંઈ? મહેમાન ને કઈ કામ કરાવવાનું હોય? મહેમાન તો હું ને મહેમાન થઈને જાઉં અને હું બધું કરું જ છું કામ બરાબર. અને આ પહેલી વાર આટલા વર્ષમાં હું પહેલી વાર જાઉં છું. હાઈતમ આઈટમ નકર અહીંયા જ કરું છું. હા પણ જવામાં હું ક્યાં ના પાડું છું, પણ હજી ક્યાં હાઈતમ આઈટમ ને હજી વાર છે 15 દી ની. તારે અગાઉ જઈને શું અહીંયા કામ છે કઈ? 2 દી માં રક્ષાબંધન આવે છે હું જવાની બસ. આજ ખાલી તમારે જાવું જ છે હટલીથી. આવો હે ને ખોટો વાત કર. મારે તો તમારા ઘરમાં નથી રહેવું. હા બસ નથી રહેવું. આવા જવાની ના પાડો ક્યાંય જાવું નહીં આવું નહીં. હવે એટલી વાતમાં નથી રહેવાનું નામ તેમ કર નાખ. મારે તમારે ભેગું આજ ખાલી રહેવું જ નથી. મારે જાવું છે ત્યારે બાનું ઉપરાનું લઈને આવ્યા. મને એમ થયું મારી સાઈડ થાહો. હવે હું તારી સાઈડ જ છું બાપા. હવે હું કઈ સમજતી નથી. તમારે બાને કહેવાય કે બા જવા દેવા. કેટલા વર્ષે ગઈ નથી તો નો જવા દેવાય. હું તને શું કઉ છું, હાલ હું બાને સમજાવી દઈશ બસ. ના મારે અત્યારે અમે જો બસ આવવાની હું ઊભી તો બસ છે ને નથી જાવું. મેં તને ના પાડી ને જાવું છે. હાથ નીચે રાખજો બરાબર. બોલતા ને કે જવા જ નથી દેતા. રોવાનું બંધ કર નાખે. એક માથામાં ટીકો મારે તરબૂચ ફાટે એને માથું ફાડી નાખે. આયડો માથું પછી આવડું છે એક માથું ફાડ નાખે આમ કાને આખાડાડો લ્યો ખબર પડે. જો અમને બસ આ ઘડી આવે બેહી જાવ બસ માં. આવતાય નહીં તેડે. એમ તારાથી બસ માં ચડાઈ જવું જોઉં તું હાલ. હમણાં આમ જ ચડી જાય બસ માં. આમ કરો હો. ગાંઠિયો પકડી ઘા કરું બસ માં હેઠે પાપી. કઈરો પૂછ્યા વગર નું જવાનું નથી કહી દઉં તને. મારે જાવું છે એક હટ લીધી છે એટલે જાવું છે 3 વર્ષ ત્યાં નથી ગઈ હું મારા માવતર. લે 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 શું લે લે બબેન 3 મહિને જાવ તો પાછા વળી અત્યારે કયો કે અમે 3 વર્ષથી ગયા નથી. તહેવાર ના ગઈ કોઈ દી. અને જાય છે તો બપોરે જાય છે સાંજે ભઈ આવી છે. હવાર નાઈ નથી જાતા આપણે. લે 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 હા હું લે હું લાવ. નાનું નું ઘર ભેગી ખાન બાપા દાંત કાઢતું રોતું જાય ને દાંતે કાઢતું જાય પાછું. મારા ભાઈ સાંભળ્યું. તાર ભાઈ હાંભળો? હા તો તાર ભાઈ હાંભળો હે ને તો તું તાર જાય બસ. હવે રાજી બરાબર. તો તારો ભાઈ હાંભળો છે ને હવે હું ભેગો આવી તાર. તમારું શું ને કામ છે? એ આપણે બે આઈલા જાવું. ત્યાં લ્યો ત્યાં તો કુરતી ઉભા થઈ ગયા. હું આયરે આવું. પણ આપણે આપણી ગાડી લઈને જાવું બસ. 5 દી એકલી મને રેઠી નથી મુકાતી. હા 5 દી મને રેઠી નો મૂકી શકો. તું તારે મહિને રે 12 મહિને રે 2 વર્ષ રે પણ કાઈ વાતો નથી. વળી તમારા બા એમ કહે કે લ્યો આયરે વયો ગયો હડક પદુડો. લા બાપા હું એક તારું માનું માર બાનું માનું મારે બેયનું માનવાનું. બેયનું બેયનું માનવાનું. રાખવાના. હાલો આજ પછી બે હરખા બસ બસ બરોબર. હું જાઉં ને. હા હે હું જાઉં. હું પછી આપણે પછી જાય તો હા ઈ મને ફોન આવો છો તો અત્યારે જ જાવું છે ને આજ ઘડીએ બસ માં જ જાવું છે. આ કાઈ વાંધો ના. હા એમ. તું તારે બસ માં જા. હા હું બાર ને સમજાય હા તો ગાડી લઈને તેડવા આવો છો તમે તાર. કાઈ વાંધો ને તેડવા આવી બરોબર. આઈટમ કરીને નવમ ને દસમ ને આવજો હાંજે. એમ પછી મારા હાઉન હારે મને નહીં કે જમાય કેમ નથી આવ્યો. ના નો બોલે કાઈ હો. કા કેમ નહીં બોલે? કાઈ નહીં બોલે. આપણે જાય છે ને 15 દી એકવાર બપોરે હા હાંજે વઈ આવી છે ને એટલે તમારો કાઈ ધોખો નહીં કર. હું એક જઈ આવીશ ને એટલે ઘણું. હા હારું કેવાય મારો ધોકો નો. ખાલી ઠેલો લઈને જાવું 2-4 ઠેલા ભરીને આવીશ એટલે ગાડી લઈને આવવાનું છે. તેના પૈસા ના ભરે છે કે પૈસા ગાભા ના હું હવે ગાભા
ગાભા ને આ બધી વસ્તુ લીધી હશે ઈ હા અહીંયા તમારે રવિવારી ભરાય છે હા ને 10,000 દેજો આઈટમ આઈટમ કરવા જાવું 5,000 કાઈ નહીં થાય હે હા તો મોંઘી નહીં પડે મને નો મોંઘી પડે 3 વર્ષે એકવાર જાઉં છું 10,000 તો જોઈશ આ તો હું 20,000 માંગતી મેં કહું જાવ દે 10,000 કાઈ વાંધો ના લે તારા માટે માન છે બસ હા બસ આમ હું ઘરે જઈને મારી બાને હું સમજાવી દઈશ હા બરાબર એ હાઈ તમે આઈટમ કરવા ગઈ છે ભલે ગઈ હોય બરાબર મારી બાને સમજાય બરાબર તું જલસા કઈ હા બસ બરોબર તારા મમ્મી પપ્પાને ઘરે જા તારા ભાઈને રાખડી બાંધવા જા નો ટેન્શન નહીં ઉપાધિ બરાબર આઈનું ઘરનું બધું હું સંભાળી લઈશ હા બસ બેન એમાં રાજી હા તમારી બેન આવે ને એને સંભાળી લેજો ને ભાણિયાને ને એને કઈ ઘટવા ન દેતા કઈ ઘટવા નહીં હો બસ હા હા. સાચી. પણ હેને વેલા પાછી આવતી રહી છે તમારે તેડવા આવવાની છે. જાઉં છું તો અત્યારે હું બસમાં બેહીને હા. અરે તેડવા હું પ્રેમથી આવી હા બસ દઈસમના હાંજે આવજો હવારમાં પોગી જાતા નહીં એવું છે હા કાંઈ વાત નહીં. આમાં શું છે તારા વગરનું ઘર સૂનું સૂનું લાગે સમજ્યા હા ઈ તો મને ખબર હે આ બધું કામ પડ્યું હોય ને એમનું સુનું સુનું ના ના લાગે ના એવું કાંઈ નથી હા તારા વગર હાવ સૂનું સૂનું હા ગ- મને એમ થાય તું ઘરમાં ન હોય ને તો જાણે કોઈ ઘરમાં છે જ નહીં હા 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 ભાઈરે મારો અહંગરો લાગે 10 દી નું કામ પડ્યું હોય છે લુગડા ધોવાના પડ્યા હશે હં. ના 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 બાપા ના એવું એ બધું હું કરી નાખીશ બસ તો હારું પણ લ્યો તું જો. હે ને પાછી આવતી રહી આઈ આવતી રહીશ તમ તારે હું જાઉં મને નહીં રોક તારા જેવી ઘરવાળી મને દીવો લઈને ગોતવા જાઉં કોઈ નો જડે ચક્કર આવી ગયા ચક્કર નો ખાતી ને પછી બસ ના માં ના ના હરખું થઈ ગયું થઈ ગયું ને? હારું જો બસ આવી જા હાલ તું તારે કાંઈ ઉપાધિ ઘરની નો કરતી બાને હું કઈ સમજાવી દઈશ હા. આ માની જાહે હા. બરોબર તું તારે એ જલસા કરી ચાલ કાંઈ વાંધો બરાબર. નહીં કાંઈ કામકાજ હોય તો ફોન કરી મને કાંઈ વાંધો નહીં આમ જો હા બેન ને રાખડી બાંધે ને હા. તો તમે 5,000 મારા તરફથી દેજો હા 5,000 હાલો મારા હા. તારા એ. તરફથી બસ હા, તમારા તરફથી તો દેવો મારા તરફથી કહું છું. તો 10,000 થાય ને હા દેવાના કાંઈ વાંધો નહીં મોજ એક કરે હાલ. બેન છે દેવાના કાંઈ હું વાંધો ત્યાંથી નહીં લઈને યો તાલ. એટલે ઈ ના ઈ થઈ જાય ઈ નથી. ઘરમાં જ પૈસા નો જાય હા નો જાય સારું હાલ હાલો હું જાઉં છું ને હા, તું મારા તારા- ફોન માં પેલા 10,000 નાખી દેજો આ કાંઈ વાંધો નહીં તારા હા. ખાતામાં હે ને આવી જાય ફોનમાં 10,000 હા. બરાબર એ તમે તમારે ખાઈ પીને આનંદ કરો મજા મજા કરો બસ હા બાને સમજાય દીધું બોલે નહીં ના, ના, તમે ઈ કાંઈ કેવા હારા હો કા? હારું હાલ જો બસ આવી જા હા હારું હો હાલો. આવજો હા હા જા દાયિત્વ તો મને એવડી આના ઉપર ચડે છે ને પણ ઠોવલાવી પડે નહીં પાછી નો આવતો હું તો વાંઢો રહી જાઉં ને હાય તો માથમ બગડે મારી